કરી નાખ્યું તમને આગલી ગેમ બની એટલે દાવ તો મેલો દાવ આ ઘડીએ પડીએ ભૂલવા એ નહીં તમે બહુ દાવ મોકલ્યા પૂરા નહીં હો વાઇન નોટ મૂકું કરી વાને ચાલુ જો બોલે હવાની નોટ રહી ને એ ઓમ વાળીને મેલવાની એટલે ખબર પડે લે કાપજે ફૂલા કાપજે આ વખત તો લાઈન બાઈન કાઢી અરથી કાપતોય નહીં બને આ તો તમારે જ ને 3 વાર તો લઈ ગયા કાલ કેવું રીતું અને કાલ તો નહીં ખાલી 800 રૂપિયા જતા તમે સોના સોના રમો મને તો કહેતા નહીં આજ જ કીધું તમે અરે તારે હેડવાનું આવ્યું મારા માં તો બિલન કરવું હોય કેટલા અંદર મારા બધા અંદર 80 વધા 40 નું બિલન હાઈ થયા મય 60 થયા 40 વધો તો હજુ માર હાલે આ ચાલી તારા પાસે હાલો આ પૂડી ને પૂરી આની નોટ પૂરી લો એક સારું 600 400 600 700 વધ્યા લો ને એકવાર 40 નું હેરો હું જોઈને આવું તમાર 60 વધો હા કે જોઈને આવું 3 વાર જીત્યા બાજી લઈ ગયા તો કઈ જોઈને આવું તમે જીતો કેટલા આવવાના હા 80 હો આવ્યો તમારે આયું એ પૈસા અંતર રહેવાના તમારે પૈસા વધારે તો લાગી દે જોશો નહીં એક ડખા રહી ગયું આવવાનું હા રહી ગયું એક ડખા હું તમારે રહી જ જવાનું હોય હા અરે શું કરાવજો પૈસા મારો તું કોઈ નહીં નકડું અઠ્ઠું હતું લઈ દો ઓમ જો મારી જ પાકતી હતી બે હપ્તા હા. એ ચોથી દોની તમે પકાડી એ બધા લઈ જવાના ઈમત ચારીનું બંધ જ કરી દઉં ને 60 બધા લાવો ઓ 60 વધો લાવો માર તારે ઘડીએ પડીએ વધ વધ કરે હા લે આર્યા સાક્ષી માં ને હોની મેલી ને 40 નું બંધ કર્યું 60 વધારે એમના કાયદેસર ના તો મને શું મળ્યું પછી ઓમાં બહોની બે લઈ ગયા છે ઘઉં મળ્યું જે એક દાવમાં 500 રૂપિયા ઓછા થયા બોલો એટલે રંબાયા ને તો 500 ને 5000 એટલે પછી બધું લેડા કાપને પણ એમને જ બના બાજ્યો એનું નસીબ છે 100 રૂપિયા વધ્યા લ્યો લેડો શેર વધ્યા ખાય અડમાં બસ દાવ મારી લ્યો અમારું તો અમારી ગયું હો બંધ ને બધું આવી ગયું ઓમાં તો મારે જ હેરવાનું વાહ કોવાનું ના એટલું બધું નહીં કરે 500 નું કરો ને કરો કેટલાનું 500 નું 100 રૂપિયા પર 500 નું બંધ કરી જીવા કાકા હા બાજી આવે ને કદાચ કોઈ કેવું નહીં રહેવા દો સારું હેડ એ તો મને ખબર પડી હતી હેડ ને એ માપે કરો ને આપે કરો કોનું રાખ આ રહે ફોનનું રાખ ને યાર 120 નું કરું ચાલશે ને બીનું કરો ફોનનું જ રવા દે ખાલી ફોન તો કઈ કઈ થાક્યા લે હાલ લે હળો રમણભાઈ તમારા જેના પૈસા નહીં માર જોડી જો તમાર બાજી આવશે પૈસા હું આલે પા લે 200 નું એકનું ના પૈસા પેલા છે હેલો હું જોઈ લઉં બારો બહુ પૈસા પડ્યા બહુ કહેવાય યાર શું આબાના 400 આયા મારા હો વધા લઈ લો રમણભાઈ કાઠું કરી દો મેં હારું 400 આયા કોક તો હશે જોવા દે ને આટા મેળવે હવે ઉતાવળ રાખો કે નાખવાના પૈસા જોવા દો મોં ટોકવા નહીં ઓમાં તો કોઈ હા ખબર હે મને મોટો કોણ કેટલા આયા તમે હું 400 આવ્યો બહોનું બંધ હતું ને 400 લ્યો મેલ દો લ્યો જગ્યા આલુ લ્યો જગ્યા આલુ મેલ દેજો મેલ દો જગ્યા આલુ કશું નહીં આવ્યું હોય આબુ હે કોમ કરો 400 હું આવ્યો રમણ બાજી દેખાડ તારી તમે એવું કીધું કે હું દેખાડું આ કર્યું ને બંધ કરી દીધું આપણે જોવાય બંધ નહીં આયા કેવાય આયા બતા એમ કીધું તમે 400 નાખી તમે કીધું ને બતાય આ એમ દેખાડ ને આમાં જો જોઈ લ્યો
ઓહો હું પેક લ્યો તમે બે તઈ તો જણા કહું. લડો તમે બે જણા લડો 500 આવ્યો. કેરો તો કહું. ચેલા 500. ચેલા પડ્યા તો હો ને પૈસા તો હો ને અરે ને બતા લાવો ને હવે પાછા આડો લાવો બોલે આ 500 પેલા પકડ એક આવું હો બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ 10 બે 2000 બે લાવો બસ આપી દેવા પડશે હો આ બાજી તોય જેલી નહીં સારું લો રમણભાઈ આવ્યો પહોંચો લ્યો 500 હું આવ્યો. તમે યાદ છો નહીં બાજી સોવાની જ નહીં જોડો એ પર પહોંચો રોક સર કાઠી બાજી સર. આ તને બનવા તો નહીં દઉં. લ્યો 500 હું આવ્યો. એ પહોંચો આવ્યો લ્યો હાલો તારી આ ફૂલો મરી ના જાય વગર મોતે 500 આવ્યો. લ્યો હું એ દાન. ઓહ જોયા કરશો અલે હારશો હું હારીએ તો અમે રમી જ કાઢવું હ. બે હોની લઉં હો ખાલી હા લ્યો. અરે બસ હોની મેલી એ પેલા બે છૂટા ને હા એ આ પહોંચો આવ્યો વળતા નહીં હજી. લ્યો 500 હું આવ્યો. મારું ભાજી એક નંબર હ નાળે નાક નાક કરે ને તો થઈ ગયો હોય ભાઈ બે ચાર છન્નો ને છેલ્લા 500 ના પૈસા એટલે તું બાજી ના બીજા પૈસા લાંબા જોઈ એક કામ કર પેલા સો લાવી દે હા કોલ કરાવી દે ને પૈસા નહીં નો અમે મારા જોડીએ નહીં અમે બનવાની તો મારે જ છે હા કશું વાંધો નહીં હું હતો ખોલો તાણ લ્યો 500 રમણભાઈ ખોલો હરો હું હગ્યો લ્યો સિકોન. કશું ના આવે ત્રણ ચોગા માર ભાઈ બતાવો બરાબર બતાવો પેલા. આ જુઓ. આય ચોગા ચો હા એક બે ચોગા ને કે કુ હા. અલ્યા. હા લ્યો. એટલે તું એ તાર પૂરું જોતો નહીં એમને છતી આયા અલ્યા, બે કરી ત્રણ ચોગા જોયા તા એકો ચોય થઈ ગયો એ પૂરો જોયો તો ત્યાં અરે ઓમ કઈ ઓમ જોઈને મૂકી તો ત્રણ ચોગા જ છે અલ્યા એનું ફોટો આ આમ ખુલ્લા કરી ના જોયો ખાલી આ ફોટો તો બધાને તાર તૈણો ને એક જેવો ફોટા દેખાય ભાઈ રોજ રમ મોઢો એ હું રોજ રમતો કરી આટલા દાડાથી હારતો તો હું. આજ વસલું વળી ગયું મારા. હું ભોગ મેળવ્યા હું તો આ ઓને સમજો કે આ બે હ તે કો ત્રીજો ચોગો જ છે આ રમણ એક કામ કર કાલ પેલા 2000 આલ્યા હતા ને હા એ 2000 લાયા હતા ખોટું દેવું કરી નથી 1500? 2000 લ્યો આ તમારે લેણું મારું પૂરું થઈ ગયું. તમે આલે તઈ રમવાનું હા પૈસા નહીં મારા લે ભાઈ 500 રૂપિયા એમ કો વર તો તારા 500 આલીને 2500 થયા 2500 લઈને તો વાળવા તો પડશે ને હવે ઓહ. 500 માં થાય ખબર પડતી નહીં પેપરોમાં એ જુગાર ટીવીઓમાં જુગાર લ્યો પેલા 16 વાગ્યા એમાં અત્યારે 500 ઓછા કરીને આવ્યો વગણ ફોના 16 વાળા આ પેલા ગામમાં જો પૂછેરા કઈ જણા મરી ગયા પૂરો એટલે હવે ઘરનો બેસી આવું હશે તો જુગારે દોડ કરવા મળે તો ખબર જ પડતી નહીં અમને ઠપકો એટલે ફોન તો પડતો નહીં અમને લાઈ ખાવાનો ટાઈમ થી ઘેર જવા દે જ ને ઘરે જવાબ દે યાર તાળી આ વખતે મોજ છે તમારું હો જે ભાઈ મને જ બતાવો. મેનાથી બતાવી બાજી પેલા દાવે. તમારી બાજી પડી છે ઈ લે હું જે હેડ નાખો તમારું હોય હેડ રમણ તારો વારો તો આવ્યો હું. એ તો જે પેલો માં સુડાઈ લાયા ને આ અમને આ કચરો ખબર નહીં પડતી આવા ઘણા મોટા બી આવી ગયા ખબર નહીં પડે કઈ વાત તો આ મેલ્લા બેઠા એવું કરતો. હા એય! ઉપર ના હેડ ના લ્યો એ જે ભાઈ! લ્યો. બે રંજી એવું કરજો લ્યા એ કોઈ ફોન પડે છે મેં બેસી મેલ્લામાં લે યાર શ્રાવણ મહિનો હો પણ હજુ તો 15 દાડાની વાર હે 15 દાડાની વાર તો તારે રમાય તો ખરું કે નહીં? તો તમે પણ આઠમાં તો ઊંધા પડી જઈએ રમી રમી આઠની મેળો વાયદા છો રમવા મેળ પડે. એમાં આ તો બે હાવ સીધા જુગારી જ છે પણ ફોન જ નહીં પડતો અમને તો અમે હો જુગાડિયા રહ્યા તમાર દૂરી લેવા જ નહીં આવતા ને પણ લેવા આવીએ તો પણ ગોવાના છોકરાઓને બગાડો એટલે જવું રહ્યું બાજી બાજી વેચજો બાજી પણ ફોન જ પડતો નહીં અમને. પરસેન્ટેજ લાવો ગયો લેવો ઘડી કટ્ટે લોબી કરજો બેહાડે કરી દો. જે લે પૈસા આલો રંબા.
એટલે મેં વાહમાં ખબર પડે એમ કહું વાહમાં બી એમ કહું રમવા ધંધો તારે પણ કરશન કાકા શ્રાવણ મહિનો હું હતો હ. તો પછી શ્રાવણ મહિને મજૂરી જાવ કે તારે લ્યો 1000 રૂપિયા બેજો રંબા. પેલા મેડમ મકાઈનો કોથળો લઈને વેચવા જાય ને એટલે મળે પણ આ મકાઈનો કોથળો લઈએ ને ગરાક મારા ગોતવાનો ને ફેરવાનો ને જે કઈ ના કરું બેઠા નહીં 2000 મળ્યા નહીં. મકાઈ ડૂડોના 40 રૂપિયા લેતા એક કોથળો લઈને તો રૂપિયા 3000 નું થાય અમારે એક દોમના 5000 થાય. એ કોથળો ફેરવો ને છોડવો ને શેકવો ને બેકવો ને બધી ચપા મારી કરવી. પછી પાણી ગરમ કરીને હરગાવવાનું નહીં, ચૂલો ને બોલો બધું બનાવવાનું બાપાના. એટલે આમ બંધ તમે નહીં કરો એમ ને બોલે હેડ જેવો હતી 1 મિનિટ જે બે હેડો પેલું બંધ છેડો. આ કરશન કાકા અમે લે લે રમણ તો લઈ લે ખબર નહીં છોકરો તો પણ મેં આરતી આવશે હવે બે આ ગાડામાં નહીં રમતા આમાં બેજો હાલ વગડે જી હેડો. વગડે છોકરા એને આવા નહીં કરતો પણ રમવાનું બંધ કરો કે મારા ખોદીને કોઈ ખબર જ પડતી નહીં ઓય બેસી ઓય તું નહીં ને. હું તો કરો તને હેડો આમ ચાલશે? હાલ હેડો. નોકરીનો પગાર થઈ ગયો ને હવે કાકા ઘેર જઈને હાલે એટલે રાજી થઈ જાવ પણ હારું જાનનો વરસાદ પીલો પડે ને તારનો રસ્તો બંધ થઈ ગયો બગીચા વાળા રસ્તે થઈને જવું પડે કરીએ થાકી જવાય હા ને આજે પગાર થયો તે હારું હોય પાછું પેલું ઓવર ટાઈમ કર્યું છે ને તે 200 રૂપિયા એના હાલ્યા 200 રૂપિયા હાલે ને તે સારું થઈ ગયું હવે અમે હે ને આગળ આ જન્માષ્ટમીનો મેળો આવશે નાગપંચમનો મેળો આવશે હા બોલો કેટલા રાજ હાલ નોકરી છૂટ્યો હું સીટે એમ ઓવો કેવું દાદા કે ચાલી જાય શાંતિ આજે નોકરી હાલ છૂટીને પગાર આવ્યો તે હવે ઘેર જવું વાત કરી આજ પગાર તારીખ હતી તારી પગાર તારીખ જ હતી ને તાર તો બહુ સારું કહેવાય તાણે હા એક કામ કર બારોબાર આ બાજુ આય કઈ બાજુ આ પેલી બાજુ હા પણ મારે તો પેલો રસ્તો બંધ થઈ ગયો હું તો બગીચા વાળા રસ્તે થઈને જવું હા ફોન કરું પછી તને સારું શીખરો અમને આખો દાડો હું નવળંગ કોમ મને ઘેર જવા દે તો થાકી રહ્યો વાહ તો મીમનો હોય એવું કરે યાર આ તો ભાઈ વડીલ છે વડીલ હતી હું કહું આ કરશન કાકા રહ્યા એ આપણને ઉભા કરી નાખ્યો કે મેલમ ના રમાય જુગાર મેલમ ના રમાય તને કોની વાત તમને યાદ હે એમનો માસીનો છોકરો પેલો આવ્યો તો વો 3 વખત પકડવાનો હતો જુગારમાં અને એ આપણા ગામમાં અને નતા છોડાવા જ્યાં એમનું તો કશું કહેતા નહીં ને આપણને ઉભા કરી દે અરે બધી વાત જવા દે આમાં બેહવું તો કર્યું કે ને આ તો આ પેલી બોકડી જગ્યા હારી મેદાનમાં ઈ બેહીએ ને હવે ઈ તો નહીં આવે ને. મારું કેવું ખબર? હવે રમીએ ને રમતા હોય ને આવે ને એમ કે ઓયથી ઊભા થો એમને પકડી બેહાડીએ રમવા. આરામાં ચાલ પેલી બાજુમાં 2 રોણી આવી હતી ને તે 1200 રૂપિયા નાખ્યા હો. 2 તીરીઓમાં અમને નાખ્યા એટલે હોય બેહી દો ને અરે દેહો રમણ તું તારું શરીર ભારે હે ને એટલે તું નેચે બે મારે ને છે બેહવાનું. વો તું નેચે બે ને ભાઈ મારો રમવા જો લ્યા વાને તો અરે એમના પાસે પૈસા હા વધાર હાર બેહી જા તું ખુલ્લા નેચે બે અને પેલા કે પેલા છોકરા નો બુ હતું કે છોકરાનું તો હવાડે રમવા કરતો તો એ તો નોકરી ગયો હે નોકરી ગયો હો તો ફોન તો કરી જુઓ તો ફોન કરીએ પછી જરા ચાલુ કરો તાપ તો પાડો તમે. ખેલાડી ઓછા પડે નહીં હુઆ એટલે કહું યાર મજા નહીં આવતી ચાલુ રાખો પછી રમીએ તો હોય તો ટેન્શન નહીં કોઈ કોઈ તો ના આવે કોઈ જો બગામ તો સી લેસી બધો જવા બીની હા છૂટી એ મેલો કે તાર આ 500 ની હો મારી હા તમારો વધારે 480 વાળી. આ એટલે પાછો તું ના ભૂલી જતો ઘડીએ પડીએ તમે તો પત્તો મેલા ને પૈસા ના ઉડી લાવ જાય. 500 લાવ આ 4 હો અને આ હો લ્યો છૂટા 500 ના હેડજો તો સુલા અરે ફૂલા પેલો મળ્યા તા તે લાજી રે પૈસા મારા બાજુ જ આવવાના ઉડીને મારા જોડે જ જતા આવવાના તમારા પૈસા. થોડું દેવું હોય તે 500 રૂપિયા આપવા તક મને દાવ તો મેલો હવે લઈ પચીસો લીધા. લેવાના એ થોડા થવા દો ને
એવું કરવું હોય દા મેલો પેલી 80 વધે હા દેખો હાલો. પત્તા નો પણ મેલો ઉડે નહીં હા લ્યો હું આયો હો આયો આયો ના કે- આયો નહીં બિલન એટલે તમે જીવા ભાઈ 25 તમારે લેવાના જ મારે દૂધે ધોઈને આલવાના હા. પણ બુંદ ના લગાડશો. ઓહો ફૂલા લેવા હોય તન તો ચૌ કરતા હોય ને અમે બુંદ બંધાઈએ યાર અલા ઓય હેડો મે હોનું બિલન કર્યો હવે હા હેડ હેડવાનું કરો હેડ. બંધ કર્યો હોનું મે હોનું મારું આ હો પાછા લીધા હા તો બરોબર લ્યો હું તો જીવ કશું નહીં. બરોબર મારે જોઈ તો નહીં તમને ટક્કર તો આલે જ જીવા ભાઈ તમે બે લડો. 200 નું બંધ 1 200 મારા તો આલે જ છે જોઈ લો ગયો કામ ભૂપ મારવા દે ભૂપ ભૂપ મારું કેવું હા નહીં તું તારું કર ને જો ને મારા હું જોઈ 400 આવ્યો 400 400 આવ્યો હા હા 400 આવ્યો ઓમાં તારે જોવું હોય તો લે એટલે પણ નહીં પાસ થાય તમારું થાય ને. આટલી બધી તો વાર ના હોય જો આમ અને ભાઈ ઉભો રહે ને આમાં ખોલ આપી કે ના આપી ખોલ અપાય હવે ના લાય મેલો. શું કર્યું તમે ખોલ બોલ્યા હા ખોલ નહીં બોલે હજુ કા નહીં વચ્ચે અરે જીવા કાકા હા હળવાળો થયો હા ચમ તમે બાજી પડી હે નહીં ફરી જ છે ને તમને વધુ ને મારી બાજી અમને બતાવું. પૈસા નાખીને બતાવો પણ હલાળા જેવી બાજી છે. તમે શું કરીએ એમાં પૈસા પેલા નાખવી પડે બતાવ્યું હોય તો નાખજો પૈસા. હું નાખું પૈસા તારી બાજુ તમારે મારે બતાવી જોવાનું. બાજી કેસરા પૈસા નાખે અરે નાખું કરો પછી મારી બાજી પાસ થાય ને તો કોઈને પછી ટસર નહીં કરવાની. સારું સારું કેટલા નાખવાના 400 કોની નહીં છૂટી લો 400. હે રે. જો મુએ 400 આવ્યો બતાવજો. ને ફૂલા તારું તો જબરું હો અને શું કરવાનું ને મુજ્યો તે આમ તો પાક જ ને તારી બધી રીતે પાક સાચું કેવો ને હા એ તો દેખા જાયગા પછી આય તું તાર લો 400 તાન હો બતા હેડો મર હવે હોય નાખીને 200 લઈ લઉં ભૈયા લ્યો ખોલ 400 એ શું હ આ તો બે જ કહેવાય ને. બેચ કહેવાય ને બોલો લ્યો બેગમ હ આ બે ગલ્યા કહેવાય. જો આ ફંટુસ છે પણ એ સર ના ગણાય આ તો કોઈ એ ભત થોડું દૂરો ભત પણ આવ્યું ને બાજીમાં હી એ તો પેલા કહેતો તો હું બાજી મારી પાસે સર થોડા ગણાય હે સરસ ગણવો પડે ને. એ પત્તું જ ગણાય એ એવું બધું ના હોય. લાવો પૈસા લાવો. પેલા મેં ચોખવટ કરી હતી. ઓમ તો ખરેખર ફેટલા ઉસ્તાય બાજી આ ફેટલા ઉસ્તાય તું એ બુડા બાજીઓ લઈને ખબર નહીં રાખતો તમે એવું કીધું કે તારીખ પાસ થા ફરી જવાનું ધંધા ના ઓમ કરજો. તો હારે આટલી દાવ જવા દે આમાં જવા દે. અને આ કાઢ ઓને કાઢ કેટલા પૈસા જતા રહ્યા મારા ખબર હે મને ને ટીફે દે માં લ્યો આ 4 અને એ આ 3 2500 તમારા પૂરા. તાણા બુંદી બંધાવો હતી. આવીને આવી તો જોયા કે સતી ટીપ્પા મંડી પડી હી ઓ તો ફૂલા કાકા ફોન કર્યો તો અરે આ રાજ બોલો શું હતું રામ મેલો હળો એટલે રંબુ નહીં સાવાનું ચાલુ હોય ને ફૂલા કાકા પગાર હમણાં થયો ને પગાર ઘેર આલવાનો જો મેલો તા પતી જાય તો દા મેલો અને આ નહીં મારજો એ થપ્પો એ વાત તો એ આખી હેડા રાત ને. તો પાવ હવાનું નસીબ હારું ચાલે તાણ પછી લક્ષ્મી તાર આવી ને હવારે પગાર તો 11,700 આવ્યો અને આ બે બાજી તારા હારી પાસ થઈ જાય ને તો 11 ની જગ્યાએ 21,000 અને 41,000. વાતો તો મેલો ને દાવ ચાલુ કરો હા લ્યો મેલો બેજન દાવ બેજા છોકરા તું બેજા મારે નેચો બે હોવાનું હું કરવાનું તારા કથાને બધું આ જગ્યા મળે બેહી જવાનું હોય પૂજા આમ જોઈને બોલો આ તો ટીપો. અરે દાવ એક વાર થી વેકી તું મે આમ જોઈને બોલો જોઈને લ્યો મેલો હા પૈસા તો લાયો હો મેં આ કહું દાવ મુક ને ફટાફટ દાવ લે દાવ ચાલ તમે એક દાવ મે કે કેટલો દાવ 100 રૂપિયા 100 રૂપિયા દાવ કરી દીધો હો લે પૂરા 100 રૂપિયા મૂકે માર થઈ ગયો હો લ્યો ને 100 રૂપિયા. મારા મેલવાનો બાજી વેકીને મેલું ઉડી જાય પૈસા પકડો આ ફૂલા 200 ની મૂકી કે ના મૂકી હા એમાં પેલા ફૂલા ની દાવ મુકાઈ દેજે
આ એવું કર વેક ને હેડ લ્યો એ બીમ તાઈન જ છો ભાઈ. આ એટલે લ્યો મેં મૂકી આવો આવું ના નાખો, મારતો નહીં રમવું ભાઈ. પણ મને જોઈ લેવા દે ના જફામથી પણ તમારે નહીં હેડવાનું આ ભાઈને છોકરા હા એ તો હોકઈ ને હેડ ઓન ડ્યુ વાહ બે વાહ હેડ આવવાનું હા આપણે 50 નું બિલન. કોને તો 50 બિલ ચમનું કરી દીધું કોનું લ્યા. થાય હું 200 નું થાય સીધું હોનું બંધ થાય હોનું બન, હોનું હોન. લે 200 આયા હેડો અમે જોઈને 200 આવવાના હો, બધાને કહી દો. હા જોઈને 200 આવ્યો લ્યો, બસો આવ્યો. હું જોઈ લઉં તા લ્યો 1 પોઈન્ટ દખા રહી ગયું ના ઓમનું થયું ના ઓમનું હવે થયું હોજ પાવન નહીં મિલવો તો મિલજો ને પેલી ત્યાવાની હે તાણે હાલે. જો બીજા હોનું બન 400 વધો. આ ફૂલા ને પકડતા ચાલ તો પેલી પાછળ લઈ લે. લાવો. દેખાર ફૂલા હેડ અમે પેલાનું બંધમાં સચિત ને દેખાડવાનું હોય હું ઈમ ના હેડું. લેન 200 આવ્યો હેડો બંધ બે હેડે હ 200 આવ્યો લે હેડ 200 ને ના હવે તો જોઈ લી. બીજો રાઉન્ડ થઈ એટલે જોવું જ પડે કમ ના આવું નાખી દઉં ઈ. 200 આવે ને હવે. એટલે દેખાર અમે ખટકે દાવ બતાવ મને તો મગાવશે તમે તો જબરું કર્યું હા હે જબરું કર્યું તમે તો શું કર્યું આ જો બાજી જો જોજો પણ હું પાકું ને તમારે મેળવી પડશે હવે અરે હેડો લે હેડ 200 આવ્યો પણ ચાલ મારી આવો. હા હેડ તારી ચાલ આવે ને 100 તાન લ્યો. બે હું બે બે આગળ. યુ પેલું. દેખાડ દે ને હું ઓહો બાચી આપ તો લઈને આવા ખોદન ફૂલા બે છગ્ગા આ નોટ મારી. આયા અને હસકા પકડી ગયા તમે એકો તલ્યો બનાવી તમે તને દેખાડવા જ નથી બોલ તો હો બહોનો ફાયદો થઈ જવો 600 રૂપિયા નાખ્યા એ આ દાવ આપણી હેડો ફટફટ હતા બે પંજે તમે કાઢ્યા હોત તો મારી પાસે ના થોત તો મામા નહીં જીતવાના કાકા 1000 રૂપિયા જ્યા. અરે એ તો હાર વળી જશે તું રંબા પૈસા ગણવા આવી હું રમવા આવ્યો પણ ગણવા પડે પૈસા મારા હાથે હું ગણું એ ખરી. મેલ ના તાણા દાવ મેલી આ દાવ મારી હે. તમારી દાવ પેલો પછી પેલા ભાઈ દાવ મેલો લ્યો 200 વધો અંદર. આ હોજ બધા 300 તો લઈ ગયો હો વધો. ઘડીએ પડીએ મારે વેકવાનું આવે હા તો નહીં લઈ જતા પૈસા પકડી જવો ને બાજીજીના પાસ થાય ને એને જ વેચવી પડે અરે હેડ, નાખો ને હેડ, હેડ. નાખો, ચકરી આઈ તમારી. જો ને બંધ બહોનું હેડો ને બરાબર હું જોઈ લઉં હમણાં કહમાં છે ફૂલાભાઈ અરે મળ્યા તમારે દેવું ના ચૂકી દીધું 200 હું આવ્યો જોઈને 400 આવા. 400 આવ્યો લ્યો તારે બંધ કરવાનું કા જોવાનું હા એ તમારે ના કહેવાય તો પૂછવું તો પડે ને હું આનું 200 નું બન. મને તો જોઈ લેવા દેજે પગાર છે પગાર ના ગોઠવું. લ્યો આપણે પડી ગયા હાડો ભાઈ નીકળી જાય હવે આટલામાં જ નીકળી જઈ તમે જોઈ ના ચાલુ. પેલા જોઈ લે ને ખાલી ખોટું સાહસ કર્યા કર રમણભાઈ જોઈને આયા. જોઈને આયા એટલે જ ને આમ ડોકાચો ના કરશો ને હા લે નહીં જોવા હેડ હવે તમે કહેતા હતા અત્યારે તમે ગણગણ કરો. લ્યો, અત્યારે ઘણું યાર. હું અહીં હો પાછળ લીધા હેડો. 400 આયા રમણ તારા લ્યો, હું 400 આવીને હું ફુલાભાઈ જોડે જોઉં બાજી પેલો બંધમાં છે એ બંધમાં પણ આપણે તો જોઈએ કે ને ના જોઈએ કાય અમે બે જોઈએ કે એ આ જુઓ ને તો જ તમે બે જોઈ શકો. લે હેડ હા થોડો 400 આવ્યો જો 400 નું બંધ હવે. યા, 800 આપવાના ફૂલા 1000 આવ્યું મહેરબાની હા હું જતો રહ્યો ચાર જ પડ્યા મને નહીં નાખો હા હાલ કર તું તારા બે તું ઉતાર. ઓ હો આમાં હો જાવાન. તમે બધાની બાજુને હુરિયા પેલી કરો એ જો હું મેં લઈ લીધું જોવાની ખાલી કેટલા આવવાના કેટલા? 1000 1000 ને 2000 એમના ચો બંધ હતું. એની 1000 નાખે તારે 2000 નાખવા પડે કે ના એની મરજી હારું લે હાલો 2000 આવ્યો. હેડ પૂરા 2000 આવ્યો હવે નાખો તમે 4000 પૂરા બાજીત મને દેખાડ પૂરા 13 જેવું ના થાય મને દેખાડે તો નો પેલી વખત જેવું થાય વાહ જેવું ઓહો ચો પાછું પડવાનું કર 4000 બધા નાખી દે બધા એ લોકો શું કરાવશે તે
4,000 નાખ ને 1500 અને એ 2000 ના કો લ્યો તો 2000 એક ના બે ના આ 2300 આવ્યો લ્યો લાવજો. બોલો ગણી લે આ પડું પાછું લે હું 1200 આલો લ્યો 1 2 લે 3 1200. 4 5 6 7 અને 8 લે 4,000 પૂરા લે 4,000 લે પકડ ને આય 1200 લે નાખ હવે નાખજો હો. થો ભેગા થો તું તાર જાય નહીં હો પુલા જવા નહીં દેવું એ આવ્યો રે 2300 આવવાના છે 2500 કરી નાખ ને 2500 કરજો 200 લઈ લો પાછા 2500 2500 લ્યો ભૂલા કાકા જીવા કાકા આ જુદી તો જુગાર ઓછું રમ્યો છું પણ આજે એવું રમો ને કે તમારા ધોતે એના મેલાવું તો મારું નામ રાજ નહીં એવું નાખ નાખ ના. 1 2 3 4 ને 5 લ્યો આવી ગયો 2500 આયા. લે 2500 તા. છોકરા દે છોકરા મળી જાય એ તો છોકરા દે બધા. એ તમારે શું બોલવાના આવે? જે હોય આ 100 4500 હ શું કરે ખોલ દે હવે. બોલો તારા ખોલવાના છોકરા એક ખોલ બોલ પકડજો. હલાવ લો બોલો હાલો. એક એક ખોલો બે વાળા બધી એક પતું તું ખોલો ઓય મુક તારું પત્તું એ હઈ એકા તો ખોલ નહીં ખોલ ખોલ આખી ખોલ એક કો બોલો વાળા હા, પરથી તમે ખોલો શું કહો તો ત્રણ ત્રણ પત્તો બતાવી દેવાનો. હા ત્રણ પત્તો દેખાડ દે ભાઈ શું કરે એટલે એવું ના માર સારું હેવ આ પડી પાકી લાઈન ઉભી રે ઉભી રે. ઉભો રે. ત્રણ પંજા હા કોઈ નહીં આવતો હોય લઈ લો, લઈ લો. આ ત્રણ પંજા. લઈ લ્યો હું બાજી બે બધા લઈ લ્યો આ એકો બા છાડી લઈ. દઈ જ લ્યો એ માર તો નહીં રમવો. અભી હાલ તું ત્યો કાઢી નાખ કરતો તો ને એ જીવા કાકા જીવા કાકા તો મુ ગેરું મોટું ડબ્બા હા તમે ક્યારે હું પૈસા તમને આલું હું ઘેર જવું. અરે પણ હોય નો હાલ દેખ ગણી ના હાલે. અરે પણ મારે લેવો ને એ ભૂલા માં તો મારા 1200 લઈ જતો રહ્યો પાછળ પાછળ કાકા થોડા હાલજો મારા કાકાને હાલવા પડશે આ ફૂલો બધા લઈ જા માર તો જો આ ઘર ઘર નાય નહીં રહ્યા અમે તો નાખ્યા ટટ્ટા બટ્ટા બધું લઈ બધા જતા રે હવે હું ઘેર હું મોટું બતાય મારા કાકા મારું રન લાવી દેશે શું કરું હું ખાલી ખોટો રમ્યો ખાલી ખોટો ઘેર જઈને પગવાનું બતાવું હાય ચિયાના જોડે પૈસા ચાલના લેવાના હતા આલ્યા 5000 હ ઉસી તાલે તો 5000 વાલી ગયા જૂનો વેકવાના છે નોકરી જઈને આવ્યો આ ઠીલો મિલતા છે અંદર થોડું કામ અમે રહી બોલો શું કહું બે એક વાત હું કહું હા જો આ 5000 રૂપિયા ચેના કાકા જો લેવા નતા આપડે હીરા ને આલી ગયા આપડે 13 મજૂર આયા તો કે નહીં તરત ભાઈ ચોઈ યાદ હશે એ 13 મજૂર નો મારા પૈસા હાજરી આલવાની હા તો એમ કર તારે છૂટા કરાવતા જા આ 5 જણા છૂટા લેતા છૂટા હા બહુ બહુ નોટનો માનીતા એવું તા લાવજે બરોબર અમુક ને 2 દાડા અમુક ને 3 દાડા નું તને હાજરી કઈ 5000 રૂપિયા હાજરી થાય બધાની મૂકો એ મજૂરી માં હાલવાની પેલા ગલ્લે મળો તો ઠીક હોય ને પેટ્રોલ પંપ મળી રહેશે હો ને હાય લાય મને પાછો ટ્રાય મારવા દે ચોક પોતના પાહા 25 થઈ જાય તો પેલા 11 વળી જાય ને બીજા મળી રહે એટલે કાકાને થોડા વધારે આલી દે તો ફાવો બીજા હાથમના ખર્ચો નીકળી જાય જતા પાછો 11 રહી ગયા ના પહોંચાઈ જતા રહ્યા પણ હવે મારા ક્યારે હું જવાબ આપો કોક કરવું પડશે નકર મારા કાકા મને મારી નાખશે કોક કરવું પડશે મારે ગમે તે કઈ કાકાને પૈસા હાલવા પડશે મારે નકર કાઠું કરશે કાકા મને ઘરમાં રહેવાય નહીં દે હા જો કરશન કાકા હા આગેવાન હા એ હમજ છે એમના ઘેર જતા આવું ને કોક કરવું એટલે મારું દુઃખ હમજ છે જતા હા જો કરશન કાકા અત્યારે તો મંદિરે હશે મંદિરે જવા દે મને
અવાજના છોકરો તો હાથ સરખો છે. આજે નાની સાવને વાંકો મારતા હા છોકરો ખાતો ને પેલો પરિષદ ભરો માત્ર એ બધું વિચાર્યું પરિષદ કરી શાંતિથી મસ્ત ખાવાની મજા આવે. આપણો છોકરો આવે ને એટલે યકીન આવે. બહુ મોટી ભૂલ થઈ ગઈ મારાથી. ચમ થયો મારો પગાર આવ્યો તો કાકા કોઈ ગયો કોઈ નહીં ગયા. તાણા પૈસા તો હું ઠેઠ સુધી લઈને આવ્યો હંગાત. તું ઘેર આન દેવા પણ હું અહીંથી જતો તો બગીચામાં પેલા ભાઈનો નીકળો બધાનો ફોન આવ્યો મને પછી કઈ મને રમવાનું કીધું. હું રમવા બેસી ગયો ને બધા પૈસા હારી ગયો. એનું પત્તે અમને હું જુગારમાં હારી ગયો. પાછો ઘેર જો કાકા પેલા મજૂરોના પૈસે છૂટે કરાવવા આલ્યા. 5000 મૂકો બીજી ફેર જાય અને હું વાળી રહે તારી કાકા સમજાવો ને તમારે ઘર મારી ભાઈ તોડી નાખશે ઉડા તને આવા ધંધા કર્યા તો પુલાવ જેમ લોકો મળતા પુલાવ થાય કોણ તને આવશે તો ધંધા કરે સર ક્યાં છે આ રંબાવાળા કાકા હતા, જીવા કાકા હતા, રમણ કાકા હતા. મારે કોઈ વાઈફી કાઢવાનો હમણાં તો ભેગા થઈ ગયા છે રે. આ લોહીના પીનારા તો સારું કરજો. ત્રાસ થઈ ગયો અમનો. હેલો નવું કરવાનું બસ. હેલો કાકા. ના ના હમણાં ભેગા ગિરમ ના બને પણ પહેલી વાત કાકા મંદિરે આવશો. ઓવા થોડું ફોર્મમાં આવો મંદિરે આપો. હા જલ્દી આવો. આવો કરશું કાકા. પૈસા લૂંટા લેવા મોકલે તો લાવ્યો તું શું કામ હતું છૂટા તો કરાવ મોકલે તો પેલા મજૂર ના આવવાના તે મજૂર પૈસા આલવાના 2 હાજરી બધાની ચડીયો તો કોઈ આવ્યો નિહાળ થી નિહાળ તો નોકરી થી આવ્યો નેદાયું નહીં પેલા એરંડા ને બધું વાયેલું હતું ને એમાં ખોખલું બધું ઉગેલું બધાને 4-5 જણી હાજરી બધાની ચડી લાય પૈસા લાય તો મારું મારું તમે આલો બોલે કે છૂટામાં એમ કીધું આ પા તમારે જો તો હોય તો પૈસા છૂટા હશે પા ગલ્લા ના આવે છૂટા ના આવે મને પણ હું કોઈ પૈસા તો મજૂરન તો આપણો દેદા ભાઈ આલીશું મજૂરો જ આવા રાખવા રોજ રોકડા બધા ના રાખવાનું મારું કેટલા હાલે પૈસા છૂટા લેવા 5000 છોકરા પગાર કેટલો આવ્યો બરોબર પગાર આવ્યો એવો આવ્યો મને હાલ્યો શાંતિ રાખ એ 11,700 પગારીનો અને 5,000 ઘરની હેલે ને હા ભાઈ પેલા આપણો પેલા વાવડ ફૂલો ને જુગારી યાર
ઓ રમણ બે જુગારી રે ઓહ, એટલે વાતનું એવું થયું આ ભાઈ પગાર લઈને આવતો હતો ને છોકરો પણ ફૂલાનો ફોન આવ્યો કે કાકા મારે એટલે ફૂલાનો ફોન આવ્યો એટલે કે અમુક બગીચામાં ગયો હતો હા એટલે બગીચા પેલું અત્યારે હાથે હારી ગયો કારણ કે મારા કાકા જોડે ઘેર ગયો ને એટલે મને સૂચવ્યો આપો હજાર એટલે કે એ હું હારી ગયો ના ચાલો ચાલ જવાન આવે જોઈ લે હવે પણ હા કાકા પણ એને નહીં સંપવાનો તું દિલોમને ફોન કર એ તેણું તો કોનો ક્યાંથી આમે કાઢ્યા તો ચાંદી આપણે શીખે જુગારનું એમ કે છે પેલા મને એ કોક તો કુવામાં પડવાનું કે આપણે કુવામાં પડવાનું હા તું ફોન કરી મેં પણ બધા બરાબર બધા ઘરમાં થશે આજે ફોન ખ્યાલ લાવે બોલાવ ફટાફટ એમને મમ્મા નિગમ લઈ ગયો લા મને યાદ આ બાર એક તો ભાઈ જીયાબેન ફોન કર બહાર આવો કઈ મંદિરના બાજુ ને ચાલ ભાઈ એટલે બહાર હેડો હા રમણભાઈ બધું મોજ આવે કેટલા હતા એ તમે 3 જણા આવજો ફટાફટ જીવા પઈને 3 જણા મંદિર આવો કે મંદિરે એ મંદિરે આપણે લેમડા ને ચાલ ચોકમાં હા આવો જલ્દી ફટાફટ આવો આવો મારા ફૂટી મિલના પીનારા નો વારો લેવો પહેલા તો આ બધું શીખવાડવાનું આવો છોકરાને એને તો મોકલો આગળ કહો તમે ગેટ એટલે ક્યાર જાન ભાઈ તું જા જોતી ગેટ કરાવી ભાઈ તમે વચમાં આવી ગયા ને કાના ના એટલે પણ નો વક નહીં એવા વાત કરી મંડુ આ બધા આવજો હવે યાર હાલ વારી ગયો ભાઈ એક પગારવાની નતો મહિનો જેમો થઈ ગયો પણ એને તો બધી ઉંમર રમવાની પૈતો ના રહી પણ પેલા કાયડોન કે આ લે બોલો વિરમભાઈ કેમ ફોન કર્યો તો તમને શરમ આવ કે નહીં આવતી બે જણ ને ચમ તમારી બે જણની આખી જિંદગી હમ જઈએ ખબર હે પેલા તમને જુગારમાં જઈએ એ છોકરાને ચો રમાડવાના આવે અમે આમંત્રણ આલી તું તમે એને પકડીને બેહાડ્યો તો બધા ભેગા હતા પેલા ફૂલાએ ફોન કર્યો તો અમે કીધું હોય તો કે અમને એ 3 જણા નહીં રમતા હતા દરરોજ તમે એમ નહીં તે અમે તો અમારી રીતે રમતા હતા એને ચો આવો બેહાડ્યો તો ફૂલાના આવજો હા દૂધ ને પાણીનું પાણી ફૂલાના આવજો કઈ ખબર પડે ફૂલિયાએ ફોન કરીને બોલાયો તો અમને બેને સાફ કરી નાખ્યા ફૂલ્યા તો આવો દે અને અમારા પૈસા લઈને તો ફૂલિયો જતો રહ્યો અમને નહીં હાલ્યા કીધું એ આવો ફોન કર્યો નહીં તમે કીધું તું ને એને હા આવો દે અને અમને તો ખબર જ નથી દુકાને ખ્યાલ કરે દુકાને ખ્યાલ આ લે ફૂટો એવું રમવા ચાલુ અરે કર્યું મારા તો આલીને જવું તું પૈસા હજુ તો રમવાની હું હા કરશન કાકા શાંતિ રાખો હું થયો મારા 500 રૂપિયા લાવો યાર દઉં તો ભાઈ ઉઠાડે નતા આમ તો ભાઈ ઉઠાડે નતા તમને આજે તો રમવા ભેગા કાંઈ શું કર્યું હોય એટલે આ ઓનો પેલો હારી ગયો બધા પૈસા ખબર નહીં પડતી તો પછી છોકરાને ના ખબર પાહુલે રમવા બે કોને ફોન કર્યો તો હવે એ તો કર્યો અમારા ખેલાડી કુટારે કર્યો આવો કયો કારણે એ ખેલાડી ગુપ્તા તમારા જુગારના ધંધામાં બીજોને બરબાદ કરવાના હા તમારા ભતીજાને ખબર પડી જુઓ ને કે રમવું કે ના રમવું એ એને ખબર પડી હોય તો જુગાર ના રમ્યો હોત એ રે રમવું હોય તમારે અલ્યા કરશન ભાઈ ઓને ખબર પડક નહીં પડતી લગારે ખબર પડક નહીં પડતી એટલે પણ તમે રમતા હતા કોણ રમવાનું કે છે રમતા હતા એટલે આપણે તો રમીએ તો બરોબર હ પણ પેલું છોકરું આવી ગયું તને ખબર ના પડે એને બોલાવાય અલ્યા મીએ તમે રમે કદી કીધું તમને તાને તો ફોન કરી છો બોલાવાના આવા અલ્યા પણ ખુલાસીને વાત તો કરો હું બન્યું હો કયો હળો એટલે મહિનાનો પગાર હારી ગયો અને ભત્રીજો ઘરમાંથી પૈસા પહોંચાડવાને પેલા મજૂરને મૂકવાના એ હારી ગયો ઘરના હારી ગયો તાણ આપડા ચિયાને જોડે લેવાના હતા 5000 એમને પરવાણે 2 મહિને આલે એ હારી ગયો એ ના ચાલે તને ખબર પડતી બધું તો કેટલા ઘર ભેળા હતા એમ કહું એટલે અમારા લઈ ગયો 1200 રૂપિયા પાછો શ્રાવણ મહિનો હતો એટલે ના ખબર પડે તમને રમો બહુ જુગારના શોખીનો તમે તો હતા પાકે અમારા લઈ ગયો માં તો રમવું જ નહીં અમે આજ પછી હે ને આપણે તો ઠીક વાત છે પણ કોઈ છોકરો આવે ને તો અંદર બેહવા જ નહીં દેવાના ને આપણે રમવું તમે નહીં જ ના રમો તો અરે જીવાભાઈ ફુલાભાઈ અને રમણભાઈ હા જુઓ તમે આ તો ઠીક વાત છે હવે ઉંમર લાયક હો એટલે આ છોકરાને તમે કહી શકો બરોબર હવે અમારે ત્યાં તમને કેટલું કહે છે બરોબર હવે આપણે એટલે આપણે બધા આવી ગયા કયો ને તમે અમે બધા રમતા રમતા કરમ બધા આ જુગાર આપણા અમે છોકરા રમતા આપણે બીજા ના પડાય અને આ રીતે ના પાડીએ ને તો બધા ઠેઠ સુધી લીલા થઈ જાય
આ મારું મોજીલું ચોટાણા